જો હમણાં થિયરી શીખી ગયા ઉત્કલન બિંદુમાં વધારો થવો, જેને ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવાય, એના ઉપર આધારિત દાખલો પાઠ્યપુસ્તકમાં છે. 18 ગ્રામ ગ્લુકોઝ વજન આપ્યું, 1 કિલોગ્રામ પાણી માં ઓગળેલ છે, એટલે એનો મતલબ દ્રાવણ બનાવ્યું છે. 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે એવો પ્રશ્ન છે. જોજો 1.0 બાર એટલે આપણે શીખી ગયા કે એક વાતાવરણ કહેવાય. પછી પાણી માટે કેવીની કિંમત આપી તો આપણે આપેલ વિગત લખીએ ખબર પડે કે કઈ રીતે ગણતરી કરવી, કઈ રીતે સૂત્રનો ઉપયોગ કરવો. તો આપણે રકમમાં જે આપેલું છે ધ્યાનથી જોજો. 18 ગ્રામ ગ્લુકોઝ દ્રાવ્ય કે દ્રાવક, તો કે ભાઈ આ દ્રાવ્ય છે. 1 કિલો પાણી છે દ્રાવક, તો દ્રાવકનું વજન જેને આપણે W1 કીધું થિયરી પ્રમાણે, પછી W1 ને W2 કહો તો હાલે, પણ એનો મતલબ એવો ન થવો જોઈએ કે આડા સૂત્રમાં કિંમત મુકાય. એટલે એક સરખી રીત રાખવી. દ્રાવકને 1 કીધું, તેનું વજન 1 કિલોગ્રામ છે એટલે 1000 ગ્રામ, ગ્રામમાં ફેરવી નાખ્યું, 1 કિલો ને 1000 ગ્રામ. દ્રાવ્યનું વજન, તો ભાઈ દ્રાવ્યનું વજન એટલે W2 18 ગ્રામ. પછી અણુભાર એટલે આપણે સૂત્રમાં અણુભારની જરૂર પડશે. દ્રાવ્ય એટલે ગ્લુકોઝનો અણુભાર C6H12O6 નો અણુભાર, જેને આપણે M2 લખશું. દ્રાવ્ય છે એટલે કેટલું થશે તો કે ભાઈ 12 કાર્બનનો પરમાણુ ભાર એવા 6, 12 છે કે 72, હાઇડ્રોજનનો 1 લખે અને 1696 એટલે 180 થશે ટોટલ સરવાળો ગ્રામ પ્રતિ મોલ. W1 છે, W2 છે, M2 કેબી આપેલ છે રકમમાં, તો આપણે પેલા ડેલ્ટા ટીબી કરશું. શું કામ કીધું કે ભાઈ ડેલ્ટા ટીબી ગણ્યા પછી ઉત્કલન બિંદુ મળશે, કેટલા તાપમાને ઉકળવાનું ઉત્કલન બિંદુ. હવે તમને એમ થશે કે તો કોઈ એક જ ટેમ્પરેચર કેટલું આપ્યું નથી, આપ્યું પાણી 1.0 બાર દબાણે શુદ્ધ પાણી છે, એનું બાષ્પ દબાણ આપી દીધું 1.0 બાર. તો ઈ સમય જે ટેમ્પરેચર હોય એનું ઉત્કલન બિંદુ ઈ તો અચળ જ હોય પાણીનું. એટલે તમે એવું કહી શકો ભાઈ પાણીનું ઉત્કલન બિંદુ રકમમાં સીધી રીતે નહીં પણ આડકતરી રીતે આપ્યું છે. 1.013 બાર દબાણે જે ટેમ્પરેચર હોય એ ઉત્કલન બિંદુ કહેવાય. એ સમય તાપમાન 100 સેલ્સિયસ અથવા 373 કેલ્વિન, જેને આપણે સંજ્ઞાથી કઈ રીતે ઓળખશું? શુદ્ધ પાણી છે તો આ TB0 આપ્યું છે, તો આપણે દ્રાવણનું ઉત્કલન બિંદુ ગણવાનું કીધું. દ્રાવણનું ઉત્કલન બિંદુ, કારણ કે પાણીમાં એટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળ્યા પછી કયા તાપમાને ઉકળશે એવું પૂછ્યું, ખાસ ધ્યાન રાખજો. એટલે જેને આપણે TB લખશું, આ TB0. હવે સૂત્ર મુખ્ય ઉત્કલન બિંદુ ઉન્નયનનું, તો ભાઈ ડેલ્ટા TB બરાબર KB ગુણાકારમાં મોલારિટી. મોલારિટીની જગ્યાએ આપણે છૂટું પાડીએ તો ડેલ્ટા TB બરાબર KB ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન kg. તો ઉપર 1000 ની મૂકવાના, હું ગ્રામમાં ફેરવી નાખું તો અંશમાં 1000 આવશે. તમારે ડેલ્ટા TB પેલા ગણવાનો છે, તો ડેલ્ટા TB ગણીએ. હવે તો ભાઈ KB ની કિંમત તો કે 0.52 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ ગુણ્યા દ્રાવ્યનું વજન તો કે 18 ગ્રામ ગુણાકારમાં 1000 છેદમાં અણુભાર તો કે 180 ગ્રામ ગુણ્યા દ્રાવક તો કે 1 કિલોગ્રામ, એટલે કે 1000 આ કેન્સલ થઈ ગયું. આ 18 10 180 તો 0.52 ના છેદમાં 10 આવ્યું, તેથી ડેલ્ટા TB બરાબર 0.052 કેલ્વિન કયો તો હાલે અને સેલ્સિયસ કયો તો હાલે. કારણ કે જો તાપમાનનો ફેરફાર છે, ફેરફાર હરખો જ રહે, એ ન બદલે. એનો મતલબ એવો ન કહેતા કે કેલ્વિન ને સેલ્સિયસ બે સમાન. અહીંયા સેલ્સિયસ હોય લખો તે હાલશે, કેલ્વિન લખો તે હાલે. ટેમ્પરેચરનો ફેરફાર સરખો રહે. માની લો 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધ્યું તો કેલ્વિનમાં 5 જ કેલ્વિન વધે, ઘટે 5 તો સેલ્સિયસ 5 કેલ્વિન જ ઘટશે. ઘટાડો કે વધારો કેલ્વિન કે સેલ્સિયસમાં હતો, પણ એનો મતલબ સેલ્સિયસ ને કેલ્વિન સમાન નથી, ફેરફાર સરખો રહે. એટલે અહીંયા ડેલ્ટા TB કેલ્વિનમાં લખો કે સેલ્સિયસમાં બે સરખો. આ તમારો ઉત્કલન બિંદુનો વધારો હોય. હવે મારે ડેલ્ટા TB નું સૂત્ર મૂકો. ડેલ્ટા TB બરાબર TB - TB0
આ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે, આ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. મારે આને ગણતરી કરવી છે, તેને સૂત્રનો કરતા તો આ બાજુ આવશે. તેથી TB બરાબર ડેલ્ટા TB 0.052 આ બાજુ આવશે માઈનસ નું પ્લસ. શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ આપણે જાણીએ છીએ 373 અથવા કેટલીક વખત 373.15 લખે. 373 કેલ્વિન બેનો સરવાળો કરશો એટલે 373.052 કેલ્વિન. આ બિંદુ દ્રાવણનું ઉત્કલન બિંદુ. આ જવાબ. ઇન કેસ સેલ્સિયસમાં પૂછવું હોત તો સેલ્સિયસમાં એટલો જવાબ હોત તમારો, સેલ્સિયસ. અને ઇન કેસ તાપમાન જો તમે 373 ની જગ્યાએ બુકમાં 373.15 રાખશો, 373.15 તો એમાં થોડો ઘણા પ્લસ થાય. ઇન કેસ 373.15 રાખશો અને સરવાળો કરશો તો 5 એટલે 20. 373.15 મૂકશો અને એનો સરવાળો કરશો તો 373.202 કેલ્વિન અથવા 373.20 લખો તે હાલે. રેડી? ઓકે. એના પછીનો દાખલો હવે જો એના પછીનો દાખલો છે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન આપેલ છે. જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય, નામ નથી અબાષ્પશીલ લગ્નાર્થ, 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં, બેન્ઝીન દ્રાવક છે, ત્યારે ઉત્કલન બિંદુમાં 354.21 કેલ્વિન થઈ ગયો. એટલે એનો મતલબ એવો થયો શરૂઆતનું શુદ્ધ બેન્ઝીનનું ઉત્કલન બિંદુ એટલું હતું, એ વધીને એટલે વધી પહોંચ્યું. એનો મતલબ એવો થાય કે રકમમાં આપણે ઉત્કલન બિંદુમાં થતો વધારો અને ડેલ્ટા ટીબી આપી દીધો છે. એ કઈ રીતે કરું તો મોટામાંથી નાનો બાદ કરી દો. આ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે, આ દ્રાવણ વકનું છે 354.11 માઈનસ 353.23. આ બેનો જે તફાવત આવશે એ ડેલ્ટા ટીબી આવશે, જે મૂલ્ય કેટલું આવશે તો કે 0.88 કેલ્વિન. આ ડિફરન્સ આવી. હવે આગળ જોવો છે દ્રાવ્યનું મોલર દળ ગણો. દ્રાવ્ય પદાર્થ જે અજ્ઞાત આપ્યો છે અબાષ્પશીલ, એનો મોલર દળ એટલે અણુભાર શોધો. પછી બેન્ઝીન માટે Kb ની કિંમત આવી 2.53 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. તો સૂત્ર લખીએ ડેલ્ટા Tb બરાબર Kb ગુણાકારમાં મોલારિટી, એને છૂટું પાડીએ દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં તો અંશમાં 1000. આમાંથી તમારે દ્રાવ્યનો અણુભાર શોધવાનો અને સૂત્રનો કરતા બનાવો. તેથી m2 બરાબર અહીં અંશમાં લેવાને છેદમાં જવા દો Kb. તો આપણે Kb ની સીધી કિંમત મૂકો હવે તો કે ભાઈ 2.53. દ્રાવ્ય પદાર્થનું વજન કેટલું લખ્યું, દ્રાવ્ય કેટલો ઓગાળ્યો તો 1.80 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા ટીબી આપણે અહીં ગણતરી કરી 0.88 કેલ્વિન ગુણ્યા W1 એટલે દ્રાવકનું વજન તો કે અહીં લખ્યું 90 ગ્રામ બેન્ઝીન, 90 ગ્રામ. સાદરૂપ આપશો એટલે તમારો જવાબ આવશે, અણુભાર આવશે. કેલ્ક્યુલેશન કરશો, વ્યવસ્થિત કેલ્ક્યુલેશન ગણતરી કરવી. ગ્રામ પ્રતિ મોલ 58 ગ્રામ પ્રતિ મોલ. આ દ્રાવ્ય પદાર્થનો અણુભાર જોવા મળ્યો. હવે ધ્યાનથી જો મેં બે દાખલા ગણાવ્યા, એમાં તમને Kb ની કિંમત આપી. પહેલા દાખલામાં પાણી માટે Kb આપ્યો હતો, દ્રાવક માટે. આ બીજો દાખલો છે એમાં બેન્ઝીન જેવા દ્રાવક માટે Kb. Kb ની કિંમત હંમેશા યાદ રાખજો દ્રાવક પર જ આધાર રાખે. દ્રાવક કેવો છે એના આધારે બદલાશે. અને બુકમાં કોષ્ટકમાં કેટલાક એના અચળ મૂલ્ય પણ આપેલા છે, પણ એ ગોખવાની જરૂર નથી, જે તે દાખલામાં આપશે. જો ન આપે તો ઈ જવાબ તમને સમજાવી દઉં. જો ખાસ જોજો Kb નું મૂલ્ય ન આપેલું હોય તો
નીચેના સૂત્રથી ગણી શકાય. પ્રાયોગિક રીતે શુદ્ધ દ્રાવકના અચળાંક ગણવા માટેનું એક સૂત્ર છે કે ભાઈ Kb બરાબર R ગુણાકારમાં TB વર્ગ. TB એટલે બોઇલિંગ પોઈન્ટ. કોનું? તો કે શુદ્ધ દ્રાવકનું જ. એમાં TB 0 લખશો તે હાલશે. છેદમાં 1000 ગુણાકારમાં LV. સમજાવો. પછી LV ની જગ્યાએ તમે આવું લખી શકો ડેલ્ટા H વેપોરાઇઝેશન. કારણ કે આપણે જે ભણીએ છીએ ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ એટલે આપણે જાણીએ છીએ પ્રવાહીમાંથી બાષ્પ બને. જો તમારે LV ની જગ્યાએ આ LV ની કિંમત ન હોય એટલે 1 ગ્રામ લેટન્ટ એનર્જી છે લેટન્ટ, અને ડેલ્ટા H એટલે 1 મોલ માટે. આને ભાગાકારમાં તમે અણુભાર કરી નાખશો. અણુભાર દ્રાવકનો એમ પણ લખીએ છીએ દ્રાવકનો અણુભાર. તમારી બુકમાં સૂત્ર ત્યાં લખેલ નથી. તમારી બુકમાં સીધું સૂત્ર કેવીનું તો ભાઈ R ગુણાકારમાં TB વર્ગ છેદમાં 1000 ગુણાકારમાં LV એટલે લેટન્ટ હીટ ઇંગ્લિશમાં. સમજાવો થોડુંક એના વિશે. એની જગ્યાએ ડેલ્ટા H વેપોરાઇઝેશન છેદમાં તો છેદનો છેદ અંશમાં અહીંયા આવી જશે M1 અથવા M દ્રાવકનો અણુભાર. આ સૂત્ર લખેલું છે. આ સૂત્રમાં આવતી તમામ જે કિંમત છે જરા તમને સમજાવી દઉં, અને કાઢી નાખવાની કઈ જરૂર નથી. ગણાઈ ગયો દાખલો. જો આ સૂત્રમાં R ને બધા ઓળખો છો વાયુ અચળાંક, સાર્વત્રિક વાયુ અચળાંક. એમાં જૂલની કિંમત લખતા હોય તો 8.314 આવશે જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. અથવા તમે કહો છો મને તો આ વેપોરાઇઝેશન કેલરીમાં આવ્યું હોય તો આપણે નિયર એબાઉટ 2 લખીએ છીએ 2 કેલરી પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. હવે TB તો કે TB શું છે? શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. પછી મેં LV શબ્દ લખ્યો, એનો મતલબ સમજાયો. લેટન્ટ હીટ એટલે 1 ગ્રામ પદાર્થ તમે જ્યારે દ્રાવ્ય પદાર્થ ઓગાળો એ સમય દરમિયાન એનું પ્રવાહીમાંથી જે બાષ્પમાં રૂપાંતર થાય ત્યારે કેટલી હીટ જોઈએ તો પ્રતિ ગ્રામ છે. એટલે એનો મતલબ કે ઉષ્માનું મૂલ્ય, ઉષ્મા અથવા એન્થાલ્પી નું મૂલ્ય પણ પ્રતિ ગ્રામ. અને ડેલ્ટા H વેપોરાઇઝેશન મતલબ ઉષ્મા એટલે એન્થાલ્પી નું જ મૂલ્ય, પણ એ તમે જાણો છો પ્રતિ મોલ આવશે. તો અહીંયા મેં બીજું કાંઈ નથી કર્યું. જોજો આ LV વાળું સૂત્ર લખ્યું એની જગ્યાએ જો મારે પ્રતિ મોલ એન્થાલ્પી છે, આ પ્રતિ મોલ ઉષ્માની કિંમત અથવા ઉષ્માનું મૂલ્ય. તો એને મારે LV માં ફેરવવું હોય તો અણુભાર વડે ભાગાકાર કરી નાખો. અણુભાર વડે તમે ભાગાકાર કરશો તો મોલ એટલે ઉષ્મા, 1 મોલ એટલે અણુભાર જેટલું હોય જાય. તો અણુભાર વડે ભાગાકાર કરશો તો અણુભાર ઉડી ગયા તો 1 ગ્રામ આવી ઉભરી. અને LV એટલે લેટન્ટ હીટ, ઉષ્માની કિંમત પણ 1 ગ્રામ માટેની છે. જો રકમમાં તમે ડેલ્ટા H વેપોરાઇઝેશન એટલે તમે જાણો છો પ્રવાહીમાંથી બાષ્પ બનવા માટે જરૂરી ઉષ્માની કિંમત મૂલ્ય પણ પ્રતિ મોલ 1 મોલ જથ્થાને પ્રવાહીમાંથી બાષ્પમાં ફેરવવા કેટલી ઉષ્મા જોઈએ, અથવા ઊંધું હોય ઘણી વખત વાયુમાંથી પ્રવાહી બનવું તો ઉષ્માનું ઉત્સર્જન થાય એ પ્રતિ મોલ માટે. એટલે ડેલ્ટા H છે એ પ્રતિ મોલ 1 મોલ પદાર્થને પ્રવાહીમાંથી બાષ્પમાં ફેરવવા જરૂરી ઉષ્મા. M1 શું કીધું? દ્રાવકનો અણુભાર M1 અથવા M દ્રાવકનો અણુભાર. આ દરેક કિંમત આ સૂત્રમાં મૂકો એટલે કેવી મળે.
આ ક્યારે જરૂર પડશે તો કે જો કેબી ની કિંમત દાખલામાં ન આપેલ હોય તો તમને એન્થાલ્પી આપેલી હશે પ્રતિ મોલ અથવા પ્રતિ ગ્રામ આપશે તો આ સૂત્ર મૂકીએ અથવા તમે કે મને ખબર નથી પડતી પણ મને આ સૂત્ર આવડે છે તો 1 ગ્રામ માટે આપેલી ઉષ્માને અણુભાર વડે ગુણી દેવાનું અણુભાર તો તમને પ્રતિ મોલ મળી જશે તો આ સૂત્ર મૂકી દો તમારી બુકની અંદર ખાસ કરીને આ સૂત્ર લખેલું હશે કે RTB² ગુણાકારમાં A1/1000 ગુણ્યા ડેલ્ટા H વેપોરાઇઝેશન કેબી ની કિંમત ન આવે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરવી ખ્યાલ આવી ગયો